નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ. નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના ઉપસડ ગામમાં દીપડાએ ખેડૂત ગમનભાઈ કેશવભાઈ પટેલ પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સરપંચ દ્વારા બનાવની જાણ કરાતા જ વન વિભાગની ટીમ, વાસંદા પોલીસ અને વેટરનરી ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત ખેડૂતને પ્રાથમિક સારવાર અર્થે વાસંદા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વન વિભાગ અને પશુ ચિકિત્સકોની ટીમે ઈજાગ્રસ્ત દીપડાને ટ્રેન્કલાઇઝ કરીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો હતો. દીપડાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરત અથવા અન્ય સુવિધાયુક્ત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન કર્યા બાદ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વલસાડ ઉત્તરને જાણ કરવામાં આવી હતી. મહેરબાન એસીએફ સાહેબ વાંસદાને જાણ કરવામાં આવી હતી અને એમના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વાંસદાને બી બોલાવી લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી વેટરનરી ડોક્ટર આ ટોટલી બધા ભેગા થઈને એક સર્ચ ઓપરેશન કરીને એમનું એક રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને રેસ્ક્યુ દરમિયાન એને ટ્રેન્કલાઇઝ કરી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું છે. હવે એ થોડું ઇન્જર્ડ છે તો અત્યારે હાલે પ્રાથમિક ધોરણે એની સારવાર કરી દીધી છે અને વધુ સારવાર અર્થે એમને સુરત અથવા તો અન્ય કોઈક જગ્યાએ લઈ જવા માટેની કામગીરી